નહીં પાછું યાર, પણ માનું સાનિધ્ય છે, માની કૃપા છે, માની ઘણી વાતો, સાહિત્યનો માહોલ આમ તો મેં કીધું સમય ઘણો થઈ ગયો છે. આયા બધાય છે, આયા નામી અનામી કલાકારોએ આનંદ કરાવ્યો. એકવાર આ ગોપાલને તાળીઓથી વધાવી લો યાર. આ નાનું નાગનું બચ્ચું છે યાર, આને બહુ સરળ છે પાછો. હું તો ઘણી વાર કહું છું, સાધુના દીકરાને ભજન તો એના લોહીમાં હોય યાર, ભજન તો એના લોહીમાં હોય. અને આવડું મોટું આ કાર્ય જ્યારે કર્યું છે, કોઈ રૂડું લગાડવા નહીં, વખાણ કરવા માટે નહીં. હવે તો હું આ પરિવાર જેવો થઈ ગયો છું યાર. આ રાજુભાઈનો જે પ્રેમ છે આખા પરિવારનો, આ બધાય જે છે, રાજુભાઈનો પરિવાર એક નહીં, પણ સદગુરુને માનવા વાળો જે છે બધાય એના પરિવાર છે, એના બગીચાના ફૂલડા છે. અને હજી એક ડાયરો, એક કાર્યક્રમ તો કદાચ એવો આઈ થશે કે જેની આખા હિન્દુસ્તાનમાં નોંધ લેવી પડે કે વિરોચન નગરના પાદરમાં ગુરુદેવ ના સાનિધ્યમાં એક એવો ડાયરો થાય અને એંધાણ મને નસેય નહીં પાછું યાર, પણ માનું સાનિધ્ય છે, માની કૃપા છે, માની ઘણી વાતો, સાહિત્યનો માહોલ આમ તો મેં કીધું સમય ઘણો થઈ ગયો છે. આયા બધાય છે, આયા નામી અનામી કલાકારોએ આનંદ કરાવ્યો. એકવાર આ ગોપાલને તાળીઓથી વધાવી લો યાર. આ નાનું નાગનું બચ્ચું છે યાર, આને બહુ સરળ છે પાછો. હું તો ઘણી વાર કહું છું, સાધુના દીકરાને ભજન તો એના લોહીમાં હોય યાર, ભજન તો એના લોહીમાં હોય. અને આવડું મોટું આ કાર્ય જ્યારે કર્યું છે, કોઈ રૂડું લગાડવા નહીં, વખાણ કરવા માટે નહીં. હવે તો હું આ પરિવાર જેવો થઈ ગયો છું યાર. આ રાજુભાઈનો જે પ્રેમ છે આખા પરિવારનો, આ બધાય જે છે, રાજુભાઈનો પરિવાર એક નહીં, પણ સદગુરુને માનવા વાળો જે છે બધાય એના